જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કનું છેલ્લું અને અંતિમ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ. તો મિત્રો, કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી 3 મોડેલ પેપર અને એની સાથે 2026નું સંપૂર્ણ કરંટ અફેર્સ. ઓકે, આટલું જો તમે કરી લેશો તો તમે મિત્રો પ્રિલિમ પરીક્ષા પાસ કરી શકો છો. ઓકે, તો આ 3 મોડેલ પેપર 150 માર્ક્સના જે છે મિત્રો ગુણના 3 મોડેલ પેપર આવશે અને 2026નું સંપૂર્ણ કરંટ અફેર્સ આવશે. તો આ પીડીએફ હવે માત્ર તમે 50 રૂપિયામાં પરચેસ કરી શકો છો. પીડીએફ પરચેસ કરવા માટે તમારે મિત્રો આ પીડીએફ માટે તમારે આ નંબર જે આપેલા છે 63 520 79 240 આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથે. ઓકે, ને આમાંથી જ બેઠા પ્રશ્ન તમને પરીક્ષામાં જોવા મળશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર મિત્રો આપેલા જ છે, તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, કેન્દ્ર સરકારના વહીવટી તંત્રમાં નીચેનામાંથી કોણ આવી શકે છે? ચાલો મિત્રો, તો કેન્દ્ર સરકારના વહીવટતંત્રની વાત કરવામાં આવેલી છે, તો એમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને એટર્ની જનરલ. ઓપ્શન સી રાઇટ આન્સર રહેશે. નેક્સ્ટ, બંધારણ સભાએ ખાલી જગ્યાના રોજ પ્રથમ બેઠક યોજી હતી. એટલે કે બંધારણ સભાની જે પ્રથમ બેઠક છે તે 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી. નેક્સ્ટ, બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે? તો નામ હોય, યાદી હોય, આ પ્રથમ જ જે છે અનુસૂચિ એમાં આપવામાં આવેલી છે, પ્રથમ અનુસૂચિ. નેક્સ્ટ, આઝાદી પૂર્વેના સમયગાળા દરમિયાન ભાવનગર ખાલી જગ્યા તરીકે જાણીતું હતું. તો ભાવનગર ગોહિલવાડ. નેક્સ્ટ, ઓકે, સુરેન્દ્રનગરને ઝાલાવાડ કહેવાતું હતું એવી રીતે. 1857નો વિપ્લવ થયો તેના થોડા સમય પહેલાં હિન્દી લશ્કરમાં નીચેના પૈકી કઈ નવી રાઇફલ દાખલ કરવામાં આવી હતી? તો એનું નામ હતું એનફિલ્ડ રાઇફલ. ગુજરાતના ગીરના જંગલના સીધી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ખાલી જગ્યા કહેવાય છે? તો સીડીઓનું છે મિત્રો ધમાલ નૃત્ય. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહનું દક્ષિણતમ બિંદુ ઇન્દિરા પોઈન્ટ ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશ પર આવેલું છે 6.5 ડિગ્રી. ઓકે, જે છે જે આપણું દક્ષિણતમ બિંદુ છે. ઉપરી બિંદુ કયું છે? ઇન્દિરા કોલ, નીચેનું છે ઇન્દિરા પોઈન્ટ. શામળાજી નજીક દેવની મોરી ખાલી જગ્યા છે. તો આ જે દેવની મોરી છે તે એક બૌદ્ધ મઠ છે. નેક્સ્ટ, સોડા વોટરમાં શું રહેલું છે? તો આની અંદર મિત્રો કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી આ મુક્ત માલ્યદાનો કરતા છે? તો જે આ મુક્ત માલ્યદા જે છે ગ્રંથ તેના રચયિતા હતા કૃષ્ણદેવ રાય. માનવ શરીરમાં નીચેના પૈકી કયું અંગ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે? ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે મિત્રો સ્વાદુપિંડ. નેક્સ્ટ, વાતાવરણમાં આવેલા નીચે આપેલા વાયુઓને તેમની માત્રાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી ઓછાથી વધુ તરફ જવાનું છે. તો સૌથી વધુ મિત્રો નાઇટ્રોજન 78% સાથે સૌથી વધુ માત્રા ધરાવે છે. ત્યારબાદ ઓક્સિજન મિત્રો 20.99%, એટલે કે ઓલમોસ્ટ 21% ઓક્સિજન આવશે. તો સૌથી છેલ્લે 1 આવે. ઓકે, સૌથી છેલ્લે શું આવે? 1 આવે. એના આગળ જે છે 2 આવશે. ઓકે, ઓક્સિજન. એવી રીતે મિત્રો આપણે આગળ વાત કરીએ તો પછી જે છે મિત્રો આર્ગોન આવશે ચોથા નંબરનું, અને કાર્બન ડાયોક્સાઇડ સૌથી ઓછું આવે. તો 3 આવશે. પેલું કાર્બન ડાયોક્સાઇડ ત્રીજું છે એટલે. તો 3 4 2 1 આવું ઓપ્શન સીમાં મિત્રો આપેલું છે. દાંતનું સૌથી ઉપરનું સખત પડ શેનું બનેલું હોય છે? ઇનેમેલ. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની પ્રી ઇવેન્ટ ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ યોજાઈ હતી સાસણગીર ખાતે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું છે? યુસીસી લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું ઉત્તરાખંડ બાદ. ગુજરાત કયા વર્ષમાં 24મી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે? વર્ષ 2030માં અમદાવાદ ખાતે. ઓકે, ખૂબ અગત્યના પ્રશ્નો છે મિત્રો, આઈએમપી પ્રશ્નો છે આ બધા. અને આવા જ તમે 3 મોડલ પેપર સોલ્વ કરી લો અને કરંટ અફેર્સ જોઈ લેશો તો તમને વાંધો નહીં આવે. ઓકે, માત્ર 6-7 કલાકમાં બધા પ્રશ્નો તમે તૈયાર કરી શકો છો. ત્યારબાદ છે સાસણ ખાતે માઇક્રોન ટેકનોલોજી દ્વારા કયો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે? સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ. ઓકે, સાસણની સાણંદ ખાતે. સોરી.
વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં નિર્માણાધીન છે? ખાવડા, કચ્છ જિલ્લામાં. સોમનાથ અમૃત પર્વ 2026 શેની ઉજવણી માટે યોજવામાં આવ્યો? મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે વર્ષ 2026માં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો 66મો સ્થાપના દિવસ હતો. ઓકે, ગુજરાતની 1960માં સ્થાપનાથી લઈને તે 2026 એટલે 66મો. ગુજરાત સરકારે તાજેતરમાં ભરૂચ જિલ્લાનો કયા નવા ઇકોનોમિક રિજિયન હબમાં સમાવેશ કર્યો છે? તો મિત્રો કર્યો છે સુરત ઇકોનોમિક રિજિયનમાં. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? પૂર્ણેશભાઈ મોદીની. નેક્સ્ટ, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક 2026માં ભારત કયા ક્રમે છે? તો ભારત 176માં ક્રમે છે. તો આ એક પ્રશ્ન અઘરો તમને લાગ્યો હશે. 176મો ક્રમ છે, યાદ રાખજો. સૂચકાંકમાંથી એક બે પ્રશ્ન પૂછાશે. ત્યારબાદનો મોસ્ટ એમપી પ્રશ્ન છે કે 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ક્યાં થયું હતું? તો જે છે મિત્રો એનું આયોજન થયું હતું ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે. ઓકે, હાલ મજાનું જે આયોજન થયું હતું. 24મી કોમનવેલ્થ ગેમ જે છે આવનારી, જે આપણા ગુજરાતમાં વર્ષ 2023માં અમદાવાદ ખાતે યોજાશે. આ મિત્રો કોમનવેલ્થ ગેમ્સ 2026ની વાત કરીએ તો ભારતનો ક્રમ યાદ રાખશો. ભારતનો ક્રમ ચોથો રહ્યો છે. કેટલો? ભારતનો ચોથો ક્રમ રહ્યો છે. અને ટોટલ ભારતને સિલ્વર, બ્રોન્ઝ અને મોડલ આ ટોટલ 67 જેટલા મેડલ ભારતને જે છે પ્રાપ્ત થયા છે. તો યાદ રાખો ચોથો ક્રમ યાદ રાખવાનો. કેટલામો? ચોથો ક્રમ. 67 ટોટલ મેડલ. આમાંથી 67માંથી 13 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. અરુણાચલ પ્રદેશની પ્રથમ અને ભારતની 101મી રામસર સાઇટ તરીકે કયા તળાવની જાહેરાત કરવામાં આવી છે? તો એ છે મિત્રો ગ્લો લેક. ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશમાં. કેટલામી રામસર સાઇટ? ભારતની 101મી. તાજેતરમાં કોને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવેલી છે? તો ખૂબ જ ચર્ચામાં રહેલો મુદ્દો મિત્રો. તો જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી શિક્ષણ મંત્રાલયની જે જવાબદારી છે તે પ્રહલાદ જોશીને સોંપવામાં આવેલી છે. તાજેતરમાં 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? ઓકે, વર્ષ 2025નો આ જ્ઞાનપીઠ પુરસ્કાર છે, પણ એનાયત હાલમાં થાય. ઓકે, એક વર્ષ જે છે 26માં જાહેરાત થતું હોય. તો જવાબ આવશે મિત્રો આર વેરા મુથુ. ચાલો, ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે કે તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ દ્વારા સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી છે. આ સાથે ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તે બની છે? તો આ સાથે આ જે છે ભારતમાં ટોટલ આ કેટલામી બની છે? તો કે 45મી આવશે. કેટલામી? 45મી. જાહેર પરીક્ષા પ્રણાલી માટે આગામી પેપર લીક મુક્ત અને ડિજિટલ સુધારાઓની ભલામણ કરવા રચાયેલ હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે? નંદન નીલેકણી. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોડનું હેડક્વાર્ટર અથવા તો કાર્યાલય ક્યાં આવેલું છે? નેધરલેન્ડના હેગ ખાતે. ચાલો, રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે છાણા થાપવા. છાણા થાપવા એટલે કે ખૂબ બદનામ કરવું. નેક્સ્ટ, કહેવતનો અર્થ આપવાનો છે તાણ્યો વેલો થરથી જાય. તો આનો અર્થ થશે બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય. ચાલો, નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 33ની. નીતાએ નવરાત્રિમાં નકોરડા ઉપવાસ કર્યા. રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવાનો છે. કયા શબ્દમાં રેખાંકિત છે? તો નવરાત્રિ શબ્દમાં અહીં રેખાંકિત કરેલું છે મિત્રો. તો નવરાત્રિ કયો સમાસ છે? દ્વિગુ સમાસ છે. સંખ્યા પ્લસ સમૂહ દર્શાવે તો દ્વિગુ સમાસ થાય. નવરાત્રિનો સમૂહ. નીચેનામાંથી કયો સમાસ ઉપપદ નથી? ચાલો, પાણીકરો ઉપપદ છે, ભયંકર ઉપપદ છે, ગોપાળ પણ ઉપપદ છે. ઘનશ્યામ ઉપપદ નથી. તો ઘનશ્યામ કયો સમાસ છે મિત્રો? કર્મધારય સમાસ છે. છંદ ઓળખાવો. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજો. તો પહેલાં તો અક્ષર ગણીએ તો મેળ નહીં પડે, કારણ કે બધા જે અહીંયા ઓપ્શનમાં આપેલા તમામ છંદ 17 અક્ષરના હોય છે. તો બંધારણ આપણે લગાવવું પડશે. પહેલો અક્ષર લઘુ છે, બીજો અક્ષર ગુરુ છે અને ત્રીજો અક્ષર લઘુ છે. મંદાક્રાંતામાં તો પ્રથમ 3 અક્ષર ગુરુ હોય, તો મંદાક્રાંતા નહીં આવે. હરિરીમાં
પ્રથમ 3 અક્ષર લઘુ હોય તો હરિણી પણ નહીં આવે. શીખરીણીમાં પ્રથમ અક્ષર લઘુ હોય, બીજો ગુરુ અને ત્રીજો ગુરુ હોય, લઘુ ગુરુ ગુરુ હોય તો વાત કરીએ તો એ પણ નહીં આવે. પૃથ્વીમાં આવે, જવાબ આવશે આમાં પૃથ્વી છંદ. પૃથ્વીમાં કેવું હોય? લઘુ ગુરુ લઘુ, બરાબર. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે? તો આપણે આગળ જોયું કે શીખરીણી, મંદાક્રાંતા, પૃથ્વી આ 17 અક્ષરના સંખ્યામેળ છંદ છે, જ્યારે ચોપાઈ એ માત્રામેળ છંદ છે. અલંકાર ઓળખાવો. વા, વાયા ને વાવર ઉમટ્યા. તો વ એકનો એક શબ્દ જે છે 2 અથવા તેથી વધુ વખત આવતું હોય તો ત્યારે આપણે જે છે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. વર્ણસગાઈ પણ કહેવાય. ચાલો, પીપળાના જે વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તે વૃક્ષ? બોધિ વૃક્ષ. જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ કયો છે? સ્તુતિ શબ્દની સાચી જોડણી જણાવવાની છે. તો ઓપ્શન બી સાચો જવાબ અહીં રહેશે. નીચે આપેલ અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે. ચાલો જો, ખાદ તો ખોટ, એકદમ સાચું છે. બીજું છે ખાદ્ય એટલે ખવાયું, આ પણ સાચું છે. ત્રીજું છે અબજ એટલે 100 લાખની સંખ્યા. મિત્રો આમાં જુઓ તો આ ખોટું છે. અને ચોથું છે અજબ એટલે નવાઈ ઉપજાવે એવું, આ પણ સાચું છે. તો જવાબ અહીં સીમાં ખોટું છે. હવે અબજ એટલે શું થાય મિત્રો? 100 કરોડ. 100 કરોડ એટલે અબજ થાય. કેટલા? 100 કરોડ એટલે અબજ થાય. હવે લાખમાં ફેરવવું હોય તો 10,000 લાખ. કેટલા? 10,000 લાખે 1 અબજ થાય. અહીંયા તો 100 લાખ જ કીધું છે. 10,000 લાખે 1 અબજ થાય. તો આ ખોટું છે, બરોબર. ભાષાકીય રીતે શુદ્ધ ન હોય એવું વાક્ય કયું છે? આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન છે. ઓકે, અગત્યના ખાસ પ્રશ્નો છે, ખાસ ધ્યાનથી જુઓ, સમજો. કયું શુદ્ધ નથી? તો પહેલું છે કે બાબર નામે એક બાદશાહ હતો. આ એકદમ મિત્રો સાચું છે. રામ વનમાં ગયા, એકદમ આ પણ સાચું છે મિત્રો. કેવું અદ્ભુત દ્રશ્ય, આ પણ સાચું છે. તો ખોટું કયું છે? ચોથું ખોટું છે. કેમ ખોટું છે મિત્રો? તો કે ભાઈ પહેલી સ્ત્રીએ મંદિરના ફરતી પ્રદક્ષિણા કરી. હવે પ્રદક્ષિણા શબ્દ આપી દીધો તો એની આગળ આ ફરતી શબ્દ લગાવવાની જરૂર જ નથી, કારણ કે પ્રદક્ષિણા હોય એ ફરતે જ કરવાની હોય, બરોબર છે ને? પ્રદક્ષિણા ફરતે જ કરવાની હોય, તો આ ફરતી શબ્દ ક્યાં આપવાની જરૂર છે? બરોબર. તો આ જે ભાષા શ્રુતિની દ્રષ્ટિએ આ વાક્ય કેવું રહેશે? અયોગ્ય રહેશે. સસ પ્લસ કોણ સંધિ જોડો. તો સસ પ્લસ કોણ તો ષટકોણ થશે. નીચેનામાંથી પત્નીનો સામાનાર્થી શબ્દ કયો છે? તો આમાં જવાબ આવશે મિત્રો વલ્ભા. વલ્ભા એટલે પણ પત્ની થાય મિત્રો. નીચેના પૈકી કયો વાસવ શબ્દનો સામાનાર્થી શબ્દ છે? વાસવ. વાસવ એટલે કે ઇન્દ્ર. રચનાત્મક શબ્દનો વિરોધી શબ્દ? ખંડનાત્મક. નેક્સ્ટ. ચાલો, જો કોઈ ઘડિયાળને એ રીતે રાખવામાં આવે છે કે જેથી 12નો અંક પૂર્વ દિશામાં હોય તો 9નો અંક કઈ દિશામાં આવે? તો મિત્રો જો પૂર્વ દિશામાં 12નો અંક હોય એટલે કે આ બાજુ જે છે આ પૂર્વ દિશા આપણી થાય, તો 12નો અંક વાત કરીએ આપણે તો 12નો અંક અહીંયા આવે, તો આ 12નો અંક થયો, બરોબર. હવે 12ની સામે એક્ઝેક્ટ 6 આવે, 12ની સામે 6 આવવાના છે, તો આ 6નો અંક અહીંયા આવશે મિત્રો. હવે 12 પછી આપણે જાઓ તો આ 3 થઈ જશે, આ થશે 3 અને આ થશે મિત્રો આપણા 9 થઈ ગયું. આ ઉત્તર દિશા થઈ ગઈ, આ આપણી દક્ષિણ દિશા થઈ ગઈ, આ પૂર્વ થઈ ગઈ અને આ પશ્ચિમ થઈ ગઈ. હવે શું પ્રશ્ન પૂછ્યો છે? 9નો અંક કઈ દિશામાં છે? તો આ 9નો અંક આપણો આ ઉત્તર દિશામાં બેઠો છે. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો નેક્સ્ટ. દીપક પૂર્વ દિશામાં 5 કિમી ચાલે છે. આ પ્રશ્ન ખાસ જોજો, ભૂલ પડવાની સંભાવના છે આ પ્રશ્નમાં. તો પૂર્વ દિશા આ છે મિત્રો અને 5 કિમી દીપક પૂર્વમાં ચાલે છે. ત્યારબાદ દક્ષિણ પૂર્વ, તો દક્ષિણ પૂર્વ આ દિશા થશે, આ બાજુ. આ દક્ષિણ પૂર્વ છે, 5 ચાલે છે, ફરીથી ચાલે છે 5 કિમી. પછી તે ઉત્તર પૂર્વમાં ચાલે છે. હવે આ જે છે મિત્રો આ ઉત્તર પૂર્વ થશે, આ દિશા જ ઉત્તર પૂર્વ, પણ આ બાજુ ઉત્તર પૂર્વ આવે આ તરફ જ જશે. હવે પહેલાં 5 કિલોમીટર ગયો અને વળે પાછો આવ્યો તો ફરીથી સ્થાન તો આનું અહીં મૂળ થઈ જશે, બરાબર. અહીંથી ચાલવાનું ચાલુ કર્યું, અહીંથી આવી ગયું, તો આ કેટલું છે? 5 છે, તો જવાબ અહીં 5 આવશે, બરોબર છે મિત્રો. તો યાદ રાખો, પૂર્વ દિશામાં 5 કિલોમીટર ગયો, ત્યારબાદ દક્ષિણ પૂર્વ દિશામાં 5 ગયો અને પછી ફરીથી 5 પાછો આવ્યો, એટલે આ 5 તો ડાયરેક્ટ ઉડી ગયો, હતો ત્યાં ત્યાં આવી ગયો, બરોબર. ચાલો, જો રજત બરાબર JPL, K1 બરાબર ZEG, મગન બરાબર WBG, હરણ બરાબર NJK હોય તો મનહર બરાબર શું થશે? તો અંદરો અંદર કોડિંગ આપેલું છે, ફક્ત જોઈન કરવાનું છે આમાં.
તો મનો કોડ શું છે આની તો જોઈએ. તો મનો કોડ આપેલો છે W. ત્યારબાદ ન, તો નની વાત કરીએ તો G છે. હમાં વાત કરીએ તો N છે. અને રમાં છે મિત્રો J. WGNG. ઓપ્શન સી અહીં રાઈટ આન્સર રહેશે. બાયોલોજી તો એરિસ્ટોટલ. તો અર્થશાસ્ત્ર તો શું થશે? બાયોલોજીના પિતા એરિસ્ટોટલ છે. અર્થશાસ્ત્રના પિતા મિત્રો આવશે એડમ સ્મિથ. તો આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે અર્થશાસ્ત્રનો સબ્જેક્ટ આપણા સિલેબસમાં પણ છે. 5 માંથી 35 થયા. તો હવે આગળ શું આવશે? ચાલો, તો આ સરસ મજાનો પ્રશ્ન છે. આ જો સોલ્વ કર્યો હોય તો જ આવડે મિત્રો, પ્રેક્ટિસ કરી હોય તો જ આવડશે. પહેલું તો આપણને એવું લાગે કે ભાઈ 5 × 35, 5 × 35 એવું જોઈએ. તો એવું વાત કરીએ, જુઓ તો 27 × 49 થવું જોઈએ, 77 ના આવે, બરોબર છે. 11 × 77 થાય તો આપણને નહીં આવે. એવી રીતે એક પણ એવી રીતે સેટ ટૂંકમાં નહીં થાય, ગુણ્યા 7 વધે. તો અલગ કાંક વિચારીએ. તો આમાં મિત્રો કેવી રીતનું છે કે આ જે છે 5 પછી આ 5 છે, આ 5 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 5 પછીની 7 આવે. તો એને 7 વડે ગુણો તો 35 આવે, બરોબર. આવી રીતનું લોજિક છે આની અંદર. તો આવી રીતનું લોજિક આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક ઓપ્શનમાં લગાવશું. પેલું છે 7, તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા મિત્રો કઈ આવે? 11 આવે. 11, એને 11 વડે ગુણો તો કેટલા થાય? 77 થાય. તો બસ ઓપ્શન એ સાચો જવાબ આવી ગયો. બાકીના એક એમ લોજિક નહીં લાગે. ટ્રાય કરવું તો તમે કરી શકો છો, બરોબર. દાખલા તરીકે અહીંયા 11 આપેલા છે, એના પછીની અવિભાજ્ય સંખ્યા 13 આવે. તો ગુણ્યા 13 કરો તમે તો 55 કરતાં ઘણા વધી જશે, એટલે એ ના આવે. એવી રીતે 9 પછીની અવિભાજ્ય સંખ્યા, 9 પછી વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે ભાઈ 11 આવે, બરોબર. તો 11 9 તો 99 થાય, તો 45 પહેલાં આપણને નહીં આવે. એવી રીતે 3 પછીની અવિભાજ્ય સંખ્યા 5 આવે તો ખાલી 15 જ થશે, 24 નહીં થાય. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. અહીં આપવામાં આવેલ વિકલ્પો પૈકી નીચે દર્શાવેલ શબ્દનો જરૂરી ભાગ કયો? શાળા. તો શાળાનો આમાંથી કયો જરૂરી ભાગ છે? ભણતર, પુસ્તકો, પરીક્ષાઓ, વિદ્યાર્થી. જો જવાબ સીધો જ આવશે મિત્રો, વિદ્યાર્થીઓ. મીણબત્તી મીણમાંથી બને તો કાગળ વૃક્ષમાંથી બને. નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? તો ધ્યાનથી જુઓ તમે મિત્રો. 144, 38, 16 અને 196. તો 144 પૂર્ણવર્ગ સંખ્યા મિત્રો થઈ ગઈ, બરોબર. 12 નો વર્ગ, 16 પૂર્ણવર્ગ સંખ્યા, 196 પૂર્ણવર્ગ સંખ્યા, 38 અલગ પડે છે. નીચેનામાંથી કયું અલગ પડે છે? સ્કૂટર, મોટર, બસ અને સાયકલ. તો આમાં પણ જોતાની સાથે જવાબ આવે ઓપ્શન સી, સાયકલ સાચો જવાબ આવશે. કારણ કે બાકીના માટે ઈંધણની જરૂર પડે, સાયકલ માટે ઈંધણની જરૂર ન પડે. નેક્સ્ટ, આપેલ શબ્દને યોગ્ય રીતે ગોઠવવાનું છે. તો 5 શબ્દો આપેલા છે આપણને. તાર્કિક રીતે આપણે આને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. પોલીસ, સજા, ગુનો, જજ અને ચુકાદો, બરોબર. તો જુઓ તમે, તો આની અંદર પહેલાં શું બને? પેલો ગુનો બને. પેલો શું બને? ગુનો પેલો બનશે જે તે સ્તરે. તો પેલો આવશે ગુનો મિત્રો. ત્યારબાદ વાત કરીએ ગુના પછી શું થશે? તો કે પછી ગુનાની તપાસ માટે જે પોલીસ એની તપાસ કરશે, તો પછી પોલીસ અહીં આવશે. પછી શું આવશે? પોલીસ. ત્યારબાદ એ પોલીસ એ આરોપીને જજ સમક્ષ લઈ જશે, એટલે પછી આ જજ આવશે. ત્યારબાદ શું જજ શું આપશે? ચુકાદો આપશે. અને છેલ્લે શું થશે? એને સજા થશે. તો આવી રીતનું કંઈક બનશે. ઓપ્શન ડી સાચો જવાબ અહીં મિત્રો છે. ચાલો, એવાનો એવો પ્રશ્ન બીજો છે કે ભાઈ આપેલ વિકલ્પોને તેમની કિંમતના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ઓછી કિંમતથી વધુ કિંમત તરફ આપણે જશું. તો વાત કરીએ આમાં સૌથી કિંમતી તમને શું લાગે છે મિત્રો? સોનું, લોખંડ, રેતી, પ્લેટિનમ કે હીરો? તો આમાં સૌથી કિંમત મિત્રો પ્લેટિનમ હોય. એટલે પ્લેટિનમ છેલ્લે આવશે 4. પ્લેટિનમ સૌથી વધુ કિંમતી હોય. આટલું તમને યાદ હોય પ્લેટિનમ સૌથી કિંમતી, તો છેલ્લે 4 ઓપ્શન બીમાં એકમાત્રમાં આપેલા છે. તો ઓપ્શન બી ડાયરેક્ટ અહીં સાચો જવાબ થશે. બીજું તમે જોઈ લેજો. અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી 8મા અને જમણી બાજુથી 7મા અક્ષરોની વચ્ચે કુલ કેટલા મૂળાક્ષરો હશે? ચાલો, તો મેં અહીં મિત્રો જે છે આ સોલ્યુશન દર્શાવી દીધું છે કે તમે ડાબી બાજુથી 8મા ક્રમ ABCD, EFG અને H, પછી આ H સુધી 8મો ક્રમ આવશે. પછી અને જમણી બાજુથી 7મા ક્રમ પછી એસથી આપણે શરૂ કરશું. તો આટલા અક્ષરો આવે છે. આ જે દર્શાવેલા છે આટલા અક્ષરો. અને ગણશો, આ ગણી લો તો 11 અક્ષર થાય છે. કરીના, કેટરીના, કંગના, કુસુમને અંગ્રેજીના આલ્ફાબેટિક ક્રમમાં કોનું નામ
ત્રીજા ક્રમે આવશે. તો તમે અંગ્રેજીના મૂળાક્ષર પ્રમાણે આમાં ગોઠવશો તો આમાં સૌપ્રથમ નામ મિત્રો પ્રથમ કંગના આવશે. આની અંદર સૌપ્રથમ કંગના આવશે, પછી જે છે કેટરીના આવશે બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં જે છે મિત્રો બીજા નંબરમાં કરીના આવે છે, અને ત્રીજું કીધું છે ત્રીજામાં કેટરીના આવશે. ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. ચાલો, કેરિયર શબ્દમાંથી કયો શબ્દ બની શકે? તો ફક્ત જોઈને જોવાનું છે આમાં. તો વાત કરીએ આની અંદર તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા 5 છે જેની તરત આગળ 6 અને આગળ 6 આવવા જોઈએ અને પાછળ 7 આવવા જોઈએ? એવા કેટલા પાંચડા છે? ચાલો, આગળ કેટલા હોવા જોઈએ? આગળ 6 હોવા જોઈએ અને પાછળ 7 હોવા જોઈએ. એટલે એનો મતલબ શું થાય? અહીંયા હું 5 મૂકું, આગળ કેટલા હોવા જોઈએ? 6 હોવા જોઈએ, પાછળ કેટલા હોવા જોઈએ? 7 હોવા જોઈએ. એનો મતલબ આ અંક આપણે શોધવાનો, 657ના અંક શોધી લો જેટલા હોય એટલા. તો જુઓ તમે અહીં 657. તો ટોટલ આની અંદર તમે મિત્રો આકૃતિને ધ્યાનથી જોશો આની અંદર તો જુઓ 657 વાત કરીએ આપણે તો આ એક 657 એક અહીં આપેલા છે મિત્રો, એક અહીં પણ 657 થાય છે અને એક અહીં પણ 657 થાય છે. તો આવી રીતે જુઓ તો બીજું એક નથી, બરાબર? તો ટોટલ 3 આવશે. ઓકે મિત્રો, આવા સરસ મજાના 3 મોસ્ટ આઈએમપી મોડલ પેપર માત્ર તમે જે છે 5-6 કલાકમાં પાકા કરી લેજો. પરીક્ષામાં તમે પ્રિલિમ પરીક્ષા મિત્રો આરામથી પાસ થઈ શકો છો હજી પણ. અને છેલ્લે કરંટ અફેર્સ જોઈ લો. કરંટ અફેર 20 માર્ક્સનું પૂછાઈ જશે મિત્રો, 30 માર્ક્સનું છે તો. ઓકે, તો 3 મોડલ પેપર અવશ્ય મિત્રો સોલ્વ કરી લેજો. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં જે નંબર આપેલા છે આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર એનો સ્ક્રીનશોટ મોકલી દેજો. સંપૂર્ણ સોલ્યુશન સહિતની પીડીએફ જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો ત્યારે જ પરચેસ કરી લો. આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અંકોનું સ્થાન એ જ રહેશે? એટલે કે સ્થાન નહીં બદલાય. શેના ચડતા ક્રમમાં ગોઠવવાના છે આપણે, બરોબર? તો આ અંક છે મિત્રો, આને ચડતા ક્રમમાં આપણે ગોઠવી નાખો. તો 1 થી કરીને 9નો ક્રમ આપેલો છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે જોશો તો આ તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે. તમે જોશો ડાયરેક્ટ તમારો જે છે મિત્રો આમાં જવાબ આવી જશે. તો આપણે ડાયરેક્ટ જવાબ ટીક કરીએ 3 એવા આવશે. ચાલો, 7, 14, 23 અને 34. તો જોતા એવું લાગશે કે અહીં જે છે તફાવત આપણે ધ્યાનમાં લઈએ તો સૌપ્રથમ જે છે મિત્રો 7નો વધારો થાય છે, ત્યારબાદ 9નો વધારો થાય છે, ત્યારબાદ આપણે જોઈએ તો 11નો વધારો થાય છે. તો હવે દેખીતી રીતે વાત કરીએ તો 13 પ્લસ થશે આની અંદર. તો 34 પ્લસ 13 આપણે વાત કરીએ તો 47 થશે. તો જવાબ બી આવશે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે 28, 27.5, 28.5, 27 અને 29. તો આમાં તફાવતની વાત કરીએ આપણે તો આમાં કેવી રીતનું છે તો કે 27માંથી 27.5 થયા, એનો મતલબ કે -0.5. ત્યારબાદ 27.5માંથી 28.5 થયા એટલે કે 1નો વધારો થયો તો +1. એવી રીતે આગળ વાત કરીએ તો પછી પણ વાત કરીએ 27.5માંથી 28.5 આવ્યા, 28.5માંથી 27 થઈ ગયા એટલે કે -1.5નો અહીં ઘટાડો થયો મિત્રો. તો હવે તમે શ્રેણી સીધી પકડી શકો છો. પછી 27માંથી 29 એટલે +2 થયા, બરોબર છે? તો હવે શું આવશે? પ્લસ પછી માઇનસ આવશે. કેવી રીતે વધારો થયો તો કે ભાઈ 0.55 વધતું જાય છે. તો હવે શું આવશે? -2.5. તો 29માંથી -2.5 તમે બાદ કરશો તો શું જવાબ આવશે? 26.5. ચાલો, 37, 43, 40, 43 અને 46. ઓકે, આવી સિરીઝ આપેલી છે. તો આ સિરીઝ તમે જુઓ તો વધઘટ થઈ રહ્યું છે. વધઘટ હોય ત્યાં અલ્ટરનેટિવ એટલે 1ને મૂકીને 1 જોવાનું. તો 37માંથી 40, 40માંથી 43. તો જુઓ તમે અહીં હવે 3નો અહીં વધારો થાય છે. એવી રીતે ઉપર જુઓ 43માંથી કેટલા થયા? 46. તો 3નો વધારો થયો. હવે 46 પ્લસ 3 કરો તો 49 જવાબ અહીં રહેશે. ચાલો, ત્યારબાદનો સરસ મજાનો મિત્રો જે છે પ્રશ્ન અહીં આપેલો છે 7, 25, 61 અને 121. તો હવે શું થશે? તો આની અંદર મિત્રો શું છે? 2નો ઘન -1 એટલે 7 થાય, 3નો ઘન -2 કરો એટલે 27 થાય.
4નો ઘન -3 કરો તો 4નો ઘન કેટલો આવે? 64માંથી 3 કરો 61 આવે છે. એવી રીતે 5નો ઘન કરો એની અંદરથી -4 કરો તો 121 આવશે. તો હવે શું કરવાનું? 6નો ઘન -5 કરવાના. 6નો ઘન 216, એમાંથી 5 કાઢો તો 211 જવાબ આવે. હવેનો આ પ્રશ્ન છે મિત્રો, આ પ્રશ્ન જો તમે કર્યો હોય તો જ તમારાથી થાય, બાકી અઘરું પડે. હવે આમાં કેવું છે જુઓ, 2 છે, 12 છે, 36 છે અને 80 છે. તો આમાં કેવી રીતનું છે મિત્રો? તો ખાસ અગત્યની સિરીઝ પણ છે, પૂછાઈ પણ શકે એવું છે. ચાલો, તો આમાં 2 કેવી રીતે આવે મિત્રો? 1નો વર્ગ પ્લસ 1નો ઘન કરો તો અને એનો સરવાળો કરો તો કેટલા આવે? 1 આવે. તો એવી રીતનું કંઈક આમાં આપેલું છે મિત્રો. પહેલામાં તો આવી ગયું. ત્યારબાદ 12 કેવી રીતે આવે છે? તો 2નો વર્ગ કેટલો થાય? તો કે 4 થાય. 2નો ઘન કેટલો થાય? તો કે ભાઈ 8 થાય. અને એનો સરવાળો કેટલો થાય? 12 થાય. એવી રીતે 36માં વાત કરીએ તો 3નો વર્ગ 9 થાય. 3નો ઘન 27 થાય બરાબર 36. એવી રીતે 4નો વર્ગ 64 થાય. 4નો વર્ગ 16 થાય. 4નો ઘન 64 થાય અને એનો સરવાળો થાય મિત્રો 80. તો હવે શું આવશે? 5 આવશે. 5નો વર્ગ 25 પ્લસ 5નો ઘન 125 બરાબર 150. તો ખૂબ અગત્યની અને સરસ મજાની આ સિરીઝ છે. ચાલો, AB, ABC, ABCD. તો હવે શું આવશે? તો એક અંકનો વધારો થાય છે. પેલો એ એક સિંગલ છે, પછી AB થયા, પછી ABC થયા, પછી ABCD થયા. તો હવે ABCDE આવે તો અહીંયા E મૂકવો પડશે. AEIOU આવશે. કેવી રીતે? તો કે ભાઈ આ સ્વર છે, એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે. આ 5 સ્વર છે એની અંદર. AEIOU આ મોટે જે યાદ રાખવું પડે. ચાલો, ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે એ આપણે શોધવાનું છે મિત્રો. અહીં તો બીજી આકૃતિમાં પ્રશ્નાર્થ આપેલું છે. તો પહેલી અને ત્રીજીમાં કેવી રીતનું જે છે સેટિંગ બેસાડ્યું છે તે આપણે જોવું પડશે. તો આમાં મિત્રો કેવી રીતનું છે, હવે આમાં વાત કરીએ આપણે. તો આમાં તમે જુઓ મિત્રો, તો કે ભાઈ 23 અને 19 આનો તફાવત કેટલો છે? તો કે 4 છે. 12 અને 16 એનો તફાવત પણ કેટલો છે? તો કે એનો તફાવત એ 4 છે. એવી રીતે 10 અને 14ની વાત કરું તો એનો તફાવત પણ 4 થાય છે બરાબર. તો તફાવત 4 થવો જોઈએ એવું આપણે કરવાનું છે. 5 અને 9માં પણ તફાવત કરું તો 4 થશે. ઓકે, તો અહીંયા હું કઈ સંખ્યા મૂકું જેથી તફાવત 4 થાય બરાબર? તો અહીંયા 6 મૂકી દઉં તો 6 - 2 તો તફાવત 4 થઈ જશે મિત્રો. તો બસ અહીંયા 6 જવાબ આવશે. ચાલો, ત્યારબાદ 70મો પ્રશ્ન મિત્રો. ઓકે, આ પ્રશ્ન પણ ખાસ જોઈએ તો પ્રેક્ટિસ કરીએ તો થાય, બાકી ના થાય. ચાલો, તો આમાં કેવી રીતનું છે મિત્રો? આમાં વાત કરીએ તો 12, 8 અને 48 છે. તો આમાં શું કરવાનું? તો જુઓ, 12 ભાગ્યા 2 કરવાના. 12ને 2 વડે ભાગી નાખવાના તો કેટલા આવશે? 6 આવશે. અને ગુણ્યા 8 કરવાના. 6 ગુણ્યા 8 એટલે કેટલા આવશે મિત્રો? 48 આવશે. એવી રીતે બીજામાં તમે જુઓ, 6 ને 2 વડે ભાગો તો 3 આવશે. 3 ગુણ્યા 15 કરો તો 45 આવી ગયા ને 45. તો બસ અહીંયા સેમ કરો. હવે 8 અને 2 વડે ભાગો તમે. 8 ને 2 વડે ભાગો તો 4 જવાબ આવશે. 4 ગુણ્યા 17, 17 ચોક 68. તો આપણો જવાબ અહીં 68 આવશે. શું આવશે? 68. જુઓ, ચાલો, હવે આ આકૃતિમાં દેખીતી રીતે આપણે વાત કરીએ તો એવું લાગે કે 9 દુ 18 થયા. તો અહીંયા 12 દુ 24 થાય. 24 તો ઓપ્શનમાં છે જ નહીં. 24 ઓપ્શનમાં છે જ નહીં. તો બીજું આપણે લોજિક લગાવીએ. તો બીજું લોજિક લગાવીએ. જુઓ, 9માંથી 12 થયા પ્લસ 3નો વધારો થયો. 12માંથી 18 થયા પ્લસ 6નો વધારો થયો. તો સિરીઝના જેમ બની ગયું. તો હવે શું આવશે? પ્લસ. જુઓ, 3ના ડબલ 6 થયા તો 6ના ડબલ 12 એવું પણ આવી શકે. તો 12 પર 18 પ્લસ 12 તો 30 થાય. 30 એવો જવાબ નથી આપેલો. એનો મતલબ આપણે હવે 9 કરીએ તો 18 પ્લસ 9 તો 27 થાય. તો બસ અહીંયા 27 જવાબ આવશે મિત્રો. શું આવશે? 27 જવાબ આવશે. ઓકે, તો આ રિઝનિંગ છે. આમાં લોજિક અલગ અલગ આપણે લગાવવા પડે. તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. આપેલ વેન આકૃતિ શું દર્શાવે છે? તો અહીંયા 2 વેન આકૃતિ જે આપણને દર્શાવી દીધી, આ શું દર્શાવે છે? તો આમાં મિત્રો ઓપ્શન એ સાચો જવાબ આવશે. માણસ, પુરુષ અને હાથી. ઓકે, તો આમાં આ પ્રકારનું રહેશે.
કારણ કે માણસની અંદર જ પુરુષ આવે અને આથી એ અલગ હોય, તો આવી રીતનું કંઈક બનશે. ચાલો, એવો કયો વિસ્તાર છે આકૃતિમાં એવો કયો વિસ્તાર છે જે ભારતીય છે, ગાયક છે પણ નેતા નથી? તો પણ નેતા તો ના જ હોવો જોઈએ, એટલે આ બધા તો ઓપ્શન ઓટોમેટિક રિમૂવ થઈ જાય છે. બરોબર. હવે શું કીધું છે? ભારતીય છે, ગાયક છે, નેતા નથી, આપણે કાઢી નાખ્યું. હવે શું કીધું છે? ભારતીય છે અને ગાયક પણ છે, તો જી તો ખાલી ગાયક જ છે એટલે એ પણ નીકળી ગયું. એ ખાલી ભારતીય છે, એ પણ નીકળી ગયું. તો વધ્યું છું ખાલી ડી વધ્યો. ઓપ્શન એ સાચું જુઓ. નીચે આપેલ આકૃતિ કયા સમૂહની છે? તો આ રીતની કંઈક આકૃતિ, વેન આકૃતિ આપણને આપી દીધી છે. તો પહેલું તો ગુજરાત, ભારત, એશિયા તો આવે જ નહીં. એની વેન આકૃતિ તો આખી આવી રીતે અંદરો અંદર જ બનશે, તો એ તો આવશે જ નહીં. ઓપ્શન ડી. તો આમાં વાત કરીએ મિત્રો તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. બરોબર. કારણ કે સિંહ અને વાઘ બંને જંગલી પ્રાણીઓ છે, તો અને બંને પાસે અલગ અલગ છે, એટલે ઓપ્શન એ સાચો જવાબ રહેશે. 1 કરોડમાં જોતા લીમડાનું વૃક્ષ બંને બાજુથી 38માં ક્રમે છે, તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હશે? તો બંને બાજુથી સરખો ક્રમ હોય તો એના ડબલ કરી દેવાના, ગુણ્યા 2 કરી દેવાના, અને એમાંથી -1 બાદ કરી દેવાનો. બરાબર. તો 38 દુ 76, 76માંથી 1 બાદ કરો તો 75 જવાબ અહીં આવશે. ABCDEF નામના 6 લોકો 1 હરોળમાં ઊભા છે. સી અને ડીની વચ્ચે કોઈ નથી. સી અને ડીની વચ્ચે કોઈ નથી એનો મતલબ એ બાજુમાં હશે મિત્રો. અહીંયા સી હશે તો અહીંયા ડી હોય. બીજી આમ પણ બની શકે, અહીંયા ડી હોય તો આ તરફ સી હોય, બાજુમાં. ડીની બાજુમાં એફ છે, તો ડી છે એની બાજુમાં અહીંયા એફ મૂકી દઈએ, અહીંયા પણ એફ મૂકી દઈએ. ચાલો, એફ અને એની વચ્ચે બી છે, તો અહીંયા આપણો બી આવશે, અહીંયા આવશે એ. બરાબર. અહીંયા આવશે બી આપણો અને અહીંયા આવશે, તો બી વચ્ચે થઈ ગયો. બરાબર. ડી અને એની વચ્ચે સી છે. ચાલો, ડી અને ઈની વચ્ચે જ વાત કરીએ તો સી છે, તો સી અહીંયા આપેલો છે તો અહીંયા હું ઈ કરી નાખું. સી અહીં આપેલો છે તો અહીંયા હું ઈ કરી નાખું. તો બંને છેડામાં કોણ હશે? તો એ અને ઈ, બંનેમાં એ અને ઈ આવ્યો જુઓ. બરાબર. તો એ અને ઈ છેડે હશે. ઓપ્શન એ સાચો જુઓ. નીચેનામાંથી કયું 5/5 સમાન મૂલ્યવાળું છે? 5/5 કરો તો શું જવાબ આવે? 1 આવે. ચાલો, સાઈન નિશાનીઓની અદલા બદલી કરી નાખવાની અને પછી એનું સાદું રૂપ આપવાનું છે. તો પહેલાં આપણે સંખ્યા ડાયરેક્ટ મૂકી નાખવાની. 16, 4, 5, 72, 8. હવે ડોલરનો મતલબ થાય છે પ્લસ. @ નો મતલબ શું થાય છે? ગુણાકાર થાય છે. હેશટેગનો માઇનસ થાય છે, અને આ ફૂદડી જે આપેલી છે એનું ભાગાકાર કરવાનું થાય છે. બસ આનું સાદું રૂપ તમે આપશો તો જવાબ જે છે 27 આવે. એક ઘડિયાળમાં 11:05 સમય થયો છે, તો તેને અરીસામાં જોતા શું સમય બતાવશે? જો સમય 11 કરતાં ઓછો હોય તો 11:60માંથી એને બાદ કરવાના રહે, પણ આ જે સમય 11થી વધારે છે મિત્રો, તો આને આપણે જે છે 23:60માંથી બાદ કરશું. તો 23:60માંથી બાદ કરો 11:05 તો 60માંથી 5 બાદ કરો તો અહીંયા 55 આવશે, અને 23માંથી 11 તમે બાદ કરો તો 9 ને 3 12, 12 અને 55. ઓપ્શન એ સાચો જવાબ આવશે. 11થી ઓછો જો સમય આપ્યો હોત તો હું એને 11:60માંથી બાદ કરું. 11થી વધારે સમય આપેલો હોય તો 23:60માંથી બાદ કરવાનું. ઓકે. અરીસાના કિસ્સામાં. ચાલો, તો વાત કરીએ. એક ઘડિયાળમાં 9 અને 10નો સમય થયો છે. જો તે ઘડિયાળને પાણીમાં જોવામાં આવે તો શું થાય? તો પાણીમાં જોવામાં આવે તો આને 18 ને 30માંથી બાદ કરવાના. કેટલામાંથી બાદ કરવાના? 18, 30માંથી બાદ કરવાના પાણીના કિસ્સામાં. બરાબર. 18, 30માંથી 9 બાદ કરો તો 30માંથી 10 જાય તો 20, અને 18માંથી 9 જાય તો 9. 9 ને 20 જવાબ આવશે અહીં. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો 1 અને 40 સુધીમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે? મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે. 1 મિનિટમાં. તો આ ટોટલ મિનિટ આપણે ગણીએ. જુઓ, 40 મિનિટ આ અને 1 કલાકની 60 મિનિટ, એટલે ટોટલ 100 મિનિટ થઈ. 100 ગુણ્યા 6 તો શું આવશે? 600. તો જવાબ આવશે 600. 15 ઓગસ્ટ 2016ના રોજ સોમવાર હોય, તો 15 ઓગસ્ટ 2015ના રોજ કયો વાર હશે? વચ્ચે લીપ વર્ષ આવે છે, કારણ કે 2016નું લીપ વર્ષ છે, તો 2 વર્ષ પાછળ ખસી જવાનું. સોમથી 2 વર્ષ પાછા ખસી જાઓ તો રવિ અને શનિવાર આવે.
સંદીપની માં રેખાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રેખાના પતિ સંદીપના શું થાય? ચાલો, તો આમાં મિત્રો તમે સોલ્યુશન કરશો, જવાબમાં પિતા આવશે. બરોબર, શું આવશે? પિતા આવશે. બરોબર, તો આ બંને રેખાને સંદીપ શું થશે? ચાલો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આપેલી વિગતોના આધારે કયો વિકલ્પ ખોટો છે મિત્રો? તો વિધાન આપેલું છે એના આધારે કયો ખોટો છે? તો પહેલું જ તમે જુઓ ઓપ્શન એની અંદર, તો વી એ એક્સથી મોટો છે, તો વી અહીંયા આપેલો છે અને એક્સ અહીંયા આપેલો છે, તો વી એ મોટો છે, તો આ બિલકુલ આ સાચું થશે. ઝેડ એ એક્સથી મોટો છે અથવા સમાન છે, તો આ ઝેડ છે મિત્રો, અહીંયા એક્સ છે, તો આ જુઓ તમે, આ ઝેડ મોટો છે, તો આ પણ સાચું છે. ઓપ્શન સીમાં તમે જોશો તો વાયને મોટો કીધો છે ડબલ્યુથી, તો ડબલ્યુ અહીંયા છે અને વાય અહીંયા છે. ઓકે, તો અહીંયા જે છે મિત્રો ડબલ્યુને મોટો કીધો છે, વાયને મોટો કીધો છે ડબલ્યુથી, તો આ મિત્રો જે છે અહીં ખોટું બનશે. ચાલો, કથન અને નિષ્કર્ષ આપી દીધો છે કે ભાઈ કથન છે એવું કે બધી ટ્રકો ઉડે છે. આ બધી ટ્રકો જે છે મિત્રો ઉડે છે એની અંદર છે, તો ઉડે. બધા સ્કૂટર્સ ઉડે છે, બધા સ્કૂટર્સ પણ ઉડે છે, તો અહીંયા સ્કૂટર આપણે વચ્ચે મૂકી દઈએ, સ્કૂટર. બરાબર, આની વચ્ચે આપણે અંદાજિત મૂકી દઈએ છીએ. તો હવે કથનમાં શું કહ્યું છે કે બધી ટ્રકો સ્કૂટર છે. આ બધી જે ટ્રકો છે એ સ્કૂટર છે. ના, એને તો કંઈ લેવા દેવા નથી, એટલે એ ખોટું બનશે પહેલું વિધાન. કેટલાક સ્કૂટર ઉડતા નથી, તો સ્કૂટર છે અને ઉડતા નથી. કેટલાક, આ પણ મિત્રો ખોટું બનશે, એટલે આ બંને ખોટા છે મિત્રો ટૂંકમાં. ઓપ્શન ડી સાચું જવાબ આવશે. આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા છે? તો ત્રિકોણ મિત્રો પહેલાં ગણતરી કરવી તો આમાં પહેલાં તો આ કેટલા ખાના છે? તો 1, 2, 3 અને 4 ખાના છે. બસ આનો સરવાળો કરી નાખો, 1 + 2 + 3 + 4, આટલા ત્રિકોણ થશે. કરો સરવાળો, કેટલા થાય છે? 10. આપેલી આકૃતિનું દર્પણ પ્રતિબિંબ દર્શાવવાનું છે, તો મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું કે દર્પણ અરીસામાં કોઈ બી વસ્તુને જોવે તો શું કરવાનું? ડાબુનું જમણું થઈ જાય, જમણીનું ડાબું થઈ જાય. બરાબર, પછી આકૃતિનો આકાર ના બદલાય. ચાલો, ઉપરનો ભાગ ઉપર રહેશે, નીચેનો ભાગ નીચે જ રહેશે, આકાર નહીં બદલાય, ફક્ત ડાબુનું જમણું, જમણું ડાબું થઈ જાય. તો આમાં તમે મિત્રો વાત કરીએ તો ઓપ્શન બી આમાં જે છે સાચો જવાબ મિત્રો અહીં રહેશે. ચાલો, ફરીથી દર્પણ પ્રતિબિંબ દર્શાવવાનું છે. ચાલો, વાત કરીએ તો આમાં ઓપ્શન બી આવી, તો ઓપ્શન આપણે આપી દઈએ. તો ઓપ્શન બીમાં આકૃતિનો આકાર બદલાઈ જાય છે, જુઓ તમે. બરોબર, આમાં જો આ ઉપરનો ભાગ આ મોટો ભાગ ઉપર કરી નાખ્યો છે, આ પણ ઉપરનો ભાગ મોટો ભાગ ઉપર લઈ લીધો છે. ઉપરનો નાનો ભાગ નીચે જ રહે, ઉપરનો ભાગ ઉપર રહે, નીચેનો ભાગ નીચે જ રહે. બરોબર, ઉપર લાવવાની કાંઈ જરૂર નથી, એટલે આ પણ ઉડી ગયું. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. બરોબર, ઓપ્શન એ. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ, પાણીનું પ્રતિબિંબ શોધવાનું છે. તો પાણીમાં શું હોય? ઉપરનો ભાગ નીચે થઈ જાય, નીચેનો ભાગ ઉપર થઈ જાય. પછી આકૃતિનો આકાર ના બદલાય, જમણુંનું જમણું જ રહે, ડાબુનું ડાબું જ રહે. બરોબર, જુઓ, મતલબ કે આ ત્રિકોણ નીચે આવતો રહેશે, રાઉન્ડ ઉપર જતું રહેશે. તો ગોળ મીટર ઉપર હોય, ઓપ્શન એ તો ઓટોમેટિક નીકળી જશે, સી પણ નીકળી જશે. હવે રાઉન્ડ ઉપર છે અને ત્રિકોણ નીચે છે. આકૃતિનો આકાર ના બદલાવો જોઈએ, તો બીમાં આકૃતિનો આકાર બદલાવી નાખ્યો છે, એટલે ઓપ્શન ડી સાચો. બરાબર, આકૃતિનો આકાર નહીં, પરંતુ ડાબાનું જમણું, જમણાનું ડાબું કરી નાખ્યું છે. પણ ડાબું જમણું આમાં ના હાલે, એ બધું અરીસામાં થાય. બરાબર, ચાલો, આકૃતિને પૂર્ણ કરવાની છે. તો પહેલામાં જુઓ તમે, પહેલામાં જે છે બીજા નંબરનો ત્રિકોણ કાંટો કરી નાખ્યો, પછી ત્રીજાનો કાંટો કર્યો, પછી ચોથાનો કાંટો કર્યો, તો પહેલા નંબરનો ત્રિકોણ કાંટો થાય. ઓપ્શન એ. પ્રશ્ન આકૃતિ, સમસંબંધ પ્રકારની આકૃતિ આપી દીધી છે. તો આમાંથી આવું થયું, તો આમાંથી કેવું થશે? તો ફક્ત જોઈને આમાં કરી લો, આમાં કશું કહેવા પણ છે નહીં મિત્રો. ઓપ્શન બી સાચો જવાબ આવશે. બરાબર, કારણ કે આની જુઓ દિશા, આ દિશા હતી ઈશાન દિશા, પછી આમાંથી આ દિશા થઈ ગઈ. બરાબર, તો આમાં આ સેમ પ્રકારનું કરવાનું. હવે આમાં શું છે, જ્યાં જે આ ભાગમાં કયો ભાગ આવશે? પ્રશ્નાર્થ વાક્યમાં આમાંથી કઈ આકૃતિ આવશે? ચાલો, તો પેલું તો હવે જે છે આ તરફ આપણે જે છે આવું આ મૂકવાનું થશે, આ બાજુ. બરાબર, આ બાજુ આપણે મૂકીએ તો આ ઓપ્શન ડી તો ઓટોમેટિક નીકળી જાય છે. ઓપ્શન સી પણ નીકળી જાય છે. આ બાજુ નહીં, આ બાજુ આપણે આ તરફ આ મૂકવાનું છે, એટલા માટે. હવે વાત કરીએ, હવે જુઓ આ ખાટું ક્યાં ક્યાં આવે છે, જુઓ.
પેલું ઘાટું આવ્યું પછી ખાલી મૂક્યું, પછી ઘાટું આવ્યું પછી ખાલું મૂક્યું, પછી વળે ઘાટું આવ્યું પછી ખાલું મૂક્યું, તો હવે આ તરફ ઘાટું આવશે, પેલું ઘાટું આ તરફ આવશે, બરાબર. તો એવી રીતે વાત કરો તો ઓપ્શન બી સાચો જવાબ થશે, બરાબર. તો આવી રીતે એકદમ સિમ્પલ રીતે આપણે સામાન્ય બુદ્ધિથી આપણે આને જોઈન કરી શકીએ છીએ. બાકી ઘડિયાળના કાંટામાં 90 ડિગ્રી આ ફરતું હોય છે. છુપ્પી આકૃતિ ગોતવાની છે. આવી આકૃતિ ક્યાં બને છે? કઈ આકૃતિમાં આવી આકૃતિ? આ જેડ જેવી આકૃતિ બનશે. તો 4 4 ઓપ્શન તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે તમને. ઓપ્શન ડી, જુઓ આ રી જેડ જેવી આકૃતિ, બરોબર. તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ચાલો, પેપર ફોલ્ડિંગ અને કટિંગ. એક કાગળ છે અને કાગળને સૌપ્રથમ હું આ તરફ વારી લઉં અને પછી ફરીથી આ તરફ વારું અને પછી એને જો ખોલું તો પેલું આવું ત્રિકોણ દેખાય છે એનું બાકીમાં હવે આ કાગળનો આકાર કેવો હશે? તો 4 ત્રિકોણ મિત્રો થઈ જવાના છે. 4 ત્રિકોણ થશે. કેટલા ત્રિકોણ થશે? 4. તો આમાં પણ આવા નવો ત્રિકોણ બનશે અહીંયા, અને અહીંયા જે વાત કરીએ તો સામસામેના આવા ત્રિકોણ બનશે. ઓપ્શન ડી આનો સાચો જવાબ રહેશે. ચાલો, સ્મિથર અને હોમરની હાલની ઉંમરનો ગુણોત્તર 3:5 છે અને 7 વર્ષ પછી તેમની હોમરની ઉંમર 42 વર્ષ થશે. તો 8 વર્ષ પછી સ્મિથરની ઉંમર કેટલી હશે? તો આ રિપીટ પ્રશ્ન થઈ ગયો. આના પહેલાં પણ આપણે આ સોલ્વ કરાવી ચૂક્યા છીએ. જો 7 વર્ષ પછી હોમરની ઉંમર 42 વર્ષ થશે, એનો મતલબ હાલની ઉંમર એની કેટલી હશે? હાલની ઉંમર એની 35 વર્ષ મિત્રો હશે, બરાબર. ટોટલ ગુણોત્તર કેટલો છે? 3:5, એટલે આનું ટોટલ થાય 8. તો 8x બરાબર આપણે 35 મૂકીએ તો x બરાબર ઉપરથી પણ મિત્રો જે છે કરી શકીએ છીએ. આમાં જે છે ઓપ્શન સી અહીં સાચો જવાબ મિત્રો આપેલો છે, ટીક થઈ ગયો છે. 2 ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં અર્જુનને કુલ મતોના 28% મળ્યા. કુલ મતોની સંખ્યા 4800 હતી, તો સાક્ષીને મળેલા મતોની સંખ્યા કેટલી હતી? તો સિમ્પલ વસ્તુ છે, જો 28% જો અર્જુનને મળ્યા હોય તો બાકીના ટકાઓ એ સાક્ષીને મળ્યા હોય, બરાબર. ટોટલ 100% બરાબર 4800 ટોટલ મત છે. 28% અર્જુનને મળ્યા તો બાકીના જે ટકા છે મિત્રો 72%. તો આ 72% કોને મળ્યા હશે? સાક્ષીને મળ્યા હશે. તો 72% બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરો મિત્રો. ચોકડી ગુણાકાર શું થશે? 4800 ગુણ્યા 72 ભાગ્યા 100. તો 0 0 જશે. હવે છેલ્લો અંક ખાલી કરો, 8 2 ને 16, તો છેલ્લે 6 આવે. એવો ઓપ્શન સી એકમાત્ર છે. અનુક્રમે 120 મીટર અને 118 મીટર લંબાઈ ધરાવતી 2 ટ્રેનો એકબીજા તરફ આગળ વધી રહી છે. તેમની ઝડપ 8 મીટર પ્રતિ સેકન્ડ અને 9 મીટર પ્રતિ સેકન્ડ છે. તો એકબીજાને પાર કરવા માટે ટ્રેનનો સમય કેટલો હશે? તો ઉપર બંનેનો સરવાળો કરી નાખવાનો. 120 અને 118નો સરવાળો કેટલો થશે મિત્રો? 238. અને નીચે જે છે એકબીજાની તરફ આગળ વધી રહી છે એટલે એનો ગતિનો સરવાળો થશે. તો 8 + 9 17 થશે, બરોબર છે મિત્રો. તો આનો હવે જે છે ભાગાકાર તમે કરો ડાયરેક્ટ જવાબ 14 આવશે. એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 12 છે. પ્રથમ પદ જે છે મિત્રો કેટલું છે? 12 છે. અને સામાન્ય ગુણોત્તર 7 છે. તો હવે પછી 5મું પદ કયું આવશે? તો પહેલું પદ 12 થયું, આ બીજું પદ, ત્રીજું, ચોથું અને 5મું. તો આ પદ કયું હશે? અને સામાન્ય ગુણોત્તર 7 છે એટલે 7 વડે ગુણવાના. 7 7 વડે આવી રીતે ગુણતું જવાનું, બરોબર. આવી રીતે વાત કરીએ તો ટોટલ 12 ને 7 વખત 7 વડે 12 ને 4 વખત 7 7 વડે ગુણાકાર કરવાનો. આ ગુણાકાર અહીં કરેલો છે. તો ગુણાકાર તમે કરશો તો આટલો જવાબ આવશે 28,812. આમાં શું કરાય? તો કે લાસ્ટ ડિજિટ કરાય, બરાબર. જુઓ 7 2 14, છેલ્લે 4 આવે, પછી એવી રીતે લાસ્ટ ડિજિટ કરો તો છેલ્લે 2 આવે. એવી રીતે પણ તમે કરી શકો, આખો ના કરવો હોય તો. એક નળ બીજા નળ કરતાં 4 ગણી ઝડપથી એક ટાંકી ભરી શકે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી 30 મિનિટમાં ભરાઈ જાય છે. તો ધીમા નળની ટાંકી ભરવા કેટલો સમય લાગે? હવે જુઓ, અહીં એ નળ આપીએ આપણે અને અહીંયા બીજો નળ બી નળ આપીએ. તો બીજો નળ આ 1 હોય તો આ કેટલું હોય? આ 4 હોય. ટોટલ કેટલું થાય? ટોટલ 5 થાય. ટોટલ 5 થાય અને એમ શું કીધું છે? તો કે ભાઈ 30 મિનિટમાં આખું ભરાઈ જાય. એનો મતલબ 30 × 5 એટલે 150. તો બી નળ જે છે એ 150 હશે અને એ નળ છે એ 15 ચોક ને 60, એટલે વાત કરીએ આપણે એ હશે મિત્રો 600, બરાબર. 15 ચોક 60. તો ધીમો નળ કયો છે? બી ધીમો નળ છે એટલે 150 મિનિટ અહીંયા જવાબ આવે. એક વેપારી 600માં 1
બેટ વેચવાથી 25% જેટલું નુકસાન થાય છે. 40% નફો મેળવવા માટે તેણે કઈ કિંમતે વેચવું જોઈએ? તો 125% જેટલું નુકસાન થાય એનો મતલબ 75% બરાબર 600. હવે 40% નફો મેળવવો છે એટલે 140% બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરી નાખો, ડાયરેક્ટ જવાબ આવશે 1120. તો મિત્રો આ તો આપણું મોડલ પેપર અગત્યના પ્રશ્નો આપણે જોયા મિત્રો. હવે અંતિમ દોર રહ્યો છે પરીક્ષાનો. છેલ્લા દિવસની અંદર આ 3 મોડલ પેપર કરી નાખો મિત્રો, તો તમારા માટે ખૂબ સારું ફાયદો રહેશે. માત્ર 50 રૂપિયામાં પરચેસ કરી શકો છો, તો કરી લેજો. તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ ઓફ ધ લક. ફરીથી આપણે નવા વિડીયો પેપર સોલ્યુશન સાથે મળશું. જય હિન્દ, જય ભારત.